નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં બનાસકાંઠામાં સેવા કેમ્પમાં ફિલ્મી ગીતો પર ડાન્સનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે તો જિલ્લા કલેક્ટરે ગંભીર નોંધ લીધી છે। સેવા કેમ્પના સંચાલકોને ટકોર કરી છે। સેવા કેમ્પમાં મર્યાદા અને સંસ્કૃતિ જાળવવા માટે ટકોર કરવામાં આવી। દાંતા 4 રસ્તા પાસેના કેમ્પમાં ફિલ્મી ગીતો પર ડાન્સ કરાયો હતો કે જ્યાં સેવા કેમ્પમાં ફિલ્મી ગીતો પર ડાન્સનો મામલો ચર્ચાનો વિષય બન્યો। કલેક્ટરે ગંભીર નોંધ લીધી છે। આ બાબતે કેમ્પમાં મર્યાદા જાળવવા ટકોર કરવામાં આવી છે। જી હા, આ અંગેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર પણ ભારે રીતે વાયરલ થયો છે। તો આ સાથે જ્યાં માતાજીના આસ્થા સાથેનો આ પવિત્ર દિવસ ભાદરવી પૂનમ ગણાતો હોય છે ત્યારે અનેક લોકો દૂર દૂરથી મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે જે કેમ્પ છે તેમાં આ પ્રકારનો ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે અને અનેક લોકો ત્યાં ઉપસ્થિત છે ત્યારે મર્યાદામાં રહે કલાકારો અને સંસ્કૃતિના ગીતો પર જ ચર્ચા થાય। દાંતા 4 રસ્તા પાસેના આ કેમ્પમાં આ પ્રકારનો જે ડાન્સનો મામલો છે એક ચર્ચાનો વિષય બન્યો છે। જિલ્લા કલેક્ટરે આ વિષય પર ગંભીર નોંધ લીધી છે। સેવા કેમ્પના સંચાલકોને પણ ટકોર કરવામાં આવી છે। સાથે આપણે જણાવીએ કે મર્યાદામાં રહે તેવા કલાકારો અને સંસ્કૃતિના ગીતો વગાડવા ટકોર કરાઈ છે। માતાજીનો આ પર્વ કહેવાય અને ત્યારે આ પ્રકારના ડાન્સ કેટલા શોભનીય અનેક સવાલો ઊભા થાય છે। તો આ સાથે જ જિલ્લા કલેક્ટરે ગંભીર નોંધ લીધી છે અને કડક આદેશ આપી દીધા છે। સેવા કેમ્પના સંચાલકોને ટકોર પણ કરવામાં આવી છે। તો દાંતા 4 રસ્તા પાસેના કેમ્પમાં ફિલ્મી ડાન્સ પર જે વિડીયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે અને કેમ્પમાં આ પ્રકારના ડાન્સ ફિલ્મી ગીતો પર ડાન્સ કેટલું શોભનીય માતાજીનો આ પર્વ આસ્થા સાથેનો આ જે પર્વ ગણાય છે અને ભાદરવી પૂનમ જ્યારે હોય ત્યારે અનેક લોકો દૂર દૂરથી અહીં સેવામાં આવતા હોય છે, માતાજીના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે આ પ્રકારે જે ડાન્સનો વિડીયો છે તે સામે આવ્યો છે। તો કેમ્પમાં આ પ્રકારના જે દ્રશ્યો જોવા મળ્યા છે કે આ ડાન્સના વિડીયો સામે આવ્યા છે જેથી અનેક ચર્ચા ઊભી થઈ છે। સેવા કેમ્પના સંચાલકોને પણ ટકોર કરવામાં આવી છે। મર્યાદામાં રહે કલાકારો અને સંસ્કૃતિના ગીતો વગાડવા માટે ટકોર કરવામાં આવી છે। તો આ સાથે જ બનાસકાંઠામાં સેવા કેમ્પમાં ફિલ્મી ગીતો પર થયેલા ડાન્સનો મામલો ચર્ચાનો વિષય બન્યો અને આસ્થા સાથેનો આ પર્વ ગણાય મા અંબાના દર્શનાર્થે અનેક લોકો દૂર દૂરથી આવતા હોય છે। ભક્તિમય પર્વ ગણાય ત્યારે આ પ્રકારના જે ડાન્સ છે તે જોવા મળતા હોય છે સેવા કેમ્પમાં। આ કેટલું શોભનીય અનેક સવાલો આના પર ઊભા થાય છે। આ સાથે જ વધુ વિગતો માટે બનાસકાંઠાથી અમારા સંવાદદાતા અયુબ પરમાર જોડાઈ ગયા છે। જી અયુબ, આ પ્રકારે જે સેવા કેમ્પમાં ડાન્સનો વિડીયો વાયરલ થયો છે, સોશિયલ મીડિયા પર ભારે રીતે વાયરલ થયો છે ફિલ્મી ગીતો પર સેવા કેમ્પમાં આ ડાન્સ માતાજીનો આ પર્વ ગણાય ત્યારે આ કેટલું શોભનીય? જી કૃપા, ચોક્કસથી જે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા ને વિડીયો વાયરલ થતા જે માતાજીની ભક્તિનો આ પર્વ છે, જે આ એક અવસર છે કે માતાજીનો અવસર કહેવાય જેમાં ભક્તિ શક્તિ અને આસ્થાના પર્વમાં આ પ્રકારના વિડીયો એ ભક્તોની લાગણી દુખાવી હતી અને ભક્તોને લાગણી દુખાવીને આ પ્રકારના વિડીયો વાયરલ થતા આખરે વહીવટી તંત્ર સુધી આ વિડીયો પહોંચ્યા હતા અને વિડીયો વહીવટી તંત્ર સુધી પહોંચતા આખરે કલેક્ટરે આ પ્રકારના ગીતો ન વગાડવા આ પ્રકારના કેમ્પોના આયોજકો સામે ટકોર કરી છે। કઠોર ટકોર કરી છે કે આ પ્રકારના જે તમે ડાન્સ કરાવો છો, આ પ્રકારના ગીતો વગાડો છો તે ખરેખર એ ભક્તિને અનુરૂપ નથી ને આ પ્રકારના ના રાખવા જોઈએ તેવી કઠોર ટકોર કરી છે। આખરે કહી શકાય કે જે સેવા કેમ્પો હોય છે તેમાં સેવા કરવાની હોય છે અને સેવાના અંદર આ પ્રકારના વિડીયો સામે આવે તે ખરેખર ભક્તિને અનુરૂપ નથી હોતા ને આખરે આ પ્રકારના વિડીયોને લઈને કલેક્ટરે ટકોર કરી છે। કલેક્ટરે કહ્યું કે આગામી જે સેવા કેમ્પો છે તેમાં આ પ્રકારના કોઈ સોંગ્સ કે ડાન્સ ના હોવા જોઈએ અને આ કઠોર ટકોર કલેક્ટરે કરી છે। જી કૃપા, જે ભારતીય સંસ્કૃતિ અને આ પ્રકારે જે માતાજીની અસ્મિતા આસ્થાનો આ પર્વ છે ત્યારે અસ્મિતા સામે અનેક સવાલો ઊભા થાય છે। શું હવે આજ બાકી રહી ગયું હતું? ચોક્કસ જી કૃપા, કે કહી શકાય કે અમુક લોકો એ પ્રકારે હોય છે કે ભક્તો જે ચાલીને જતા તેની સેવા રાત દિવસ કરતા હોય છે, જે
કહે છે લાખો રૂપિયા મહિને કમાતા હોય છે, તેઓ ભક્તોના પગ દબાવતા હોય છે, ભક્તોની માલિશ કરતા હોય છે, પરંતુ અમુક હજુ પણ આવા લોકો છે જે સેવાના નામે આ પ્રકારે ભક્તોના મન ભટકાવવાના કામ કરતા હોય છે અને આ જ પ્રકારના વિડીયો સામે આવતા આખરે લાગણી દુભાઈ હતી. એટલું જ નહીં, જે વહીવટી તંત્રએ તમામ પ્રકારની વ્યવસ્થા કરીને વ્યવસ્થાઓના બાદ આ પ્રકારના જે વિડીયો સામે આવે એ ક્યાંક વહીવટી તંત્રની ખામી ઉપર સવાલ ઉઠાવતા હતા અને આ જ પ્રકારે જે વિડીયો સામે આવ્યા એ બાદ કલેક્ટરે ટકોર કરી છે કે માતાની ભક્તિ કરવા માટે આવતા ભક્તોના મન ભટકાવવા માટેના આવા વિડીયો ખરેખર યોગ્ય નથી અને આ જ બાબતે કલેક્ટરે ટકોર કરી છે. જી કૃપા. બિલકુલ, અહીં સવાલ એ ઉભો થાય છે અયુબ કે કેમ્પના સંચાલકોની ક્યાંક ને ક્યાંક આ ભૂલ અને જેના કારણે અસ્મિતા પર સવાલો ઉભા થાય છે. કેમ્પના સંચાલકો સામે કેવા પ્રકારના પગલાં લેવા કાર્યવાહી? જી કૃપા, અત્યારે તો બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે આ ટકોર કરી છે, કહ્યું છે કે આ પ્રકારના વિડીયો ના હોવા જોઈએ, આ પ્રકારના જે સેવા કેમ્પો ના હોવા જોઈએ ને. ભક્તોની માંગણી એવી છે કે આવા સેવા કેમ્પોને આવા જે સેવા કરનારા લોકો છે આ પ્રકારે ખરેખર માતાજીની ભક્તિના અંદર જે સંસ્કૃતિને લજવતા હોય છે તેમને ખરેખર એમના સામે કાર્યવાહી થવી જોઈએ. પરંતુ અત્યારે તો ટકોર કરી છે, ટકોર કરીને આવા સેવા કેમ્પો સામે કલેક્ટરે કહ્યું છે કે આગામી દિવસોમાં આ પ્રકારના કોઈ જ સેવા કેમ્પો ના હોવા જોઈએ, આવી કડક ટકોર કરી છે. જી બિલકુલ અયુબ, તમામ વિગત બદલ આપનો આભાર. તો આ પ્રકારના જે કૃત્ય સામે આવ્યા છે તો સેવા કેમ્પમાં જે ડાન્સનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ભારે રીતે વાયરલ થયો છે. અહીં ભારતીય સંસ્કૃતિ પર અનેક સવાલો ઊભા થયા છે અને મર્યાદામાં રહીને કલાકારો અને સંસ્કૃતિના ગીતો વગાડવા માટે ટકોર કરવામાં આવી છે. દાંતા 4 રસ્તા પાસેનો જે આ કેમ્પ કે જ્યાં આ પ્રકારના ફિલ્મી ગીતોનો ડાન્સનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે રીતે વાયરલ થયો છે અને ભક્તોની લાગણી દુભાઈ છે.